નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મેટ્રો 10 સાથે હું છું હિનલ। કોંગ્રેસે આગામી લોકસભાની ચૂંટણીને લઈને ઉમેદવારોની વધુ એક યાદી જાહેર કરી છે। બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે। કોંગ્રેસે ઉમેદવારોની યાદી જાહેર કરી છે તો સુરેન્દ્રનગરથી ઋત્વિજ મકવાણાને ટિકિટ આપવામાં આવી છે, જ્યારે વડોદરાથી જસપાલસિંહને ટિકિટ મળી છે, તો જૂનાગઢથી હીરાભાઈ જોટવાને ટિકિટ મળી છે। કોંગ્રેસે વધુ એક યાદી જાહેર કરી છે। સુરેન્દ્રનગરથી ઋત્વિજ મકવાણાને ટિકિટ આપી છે। લોકસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસે 12મી યાદી જાહેર કરી છે, જેમાં ગુજરાતના 3 ઉમેદવારોના નામ છે, તો જૂનાગઢથી હીરાભાઈ જોટવા, વડોદરાથી જસપાલસિંહ પઢિયાર અને સુરેન્દ્રનગરથી ઋત્વિજ મકવાણાને ટિકિટ આપવામાં આવી છે। સમાચાર સામે આવી રહ્યા છે। કોંગ્રેસે આગામી લોકસભાની ચૂંટણીને લઈને વધુ એક યાદી જાહેર કરી છે, જેમાં ગુજરાતના 3 ઉમેદવારોના નામનો સમાવેશ થાય છે। સુરેન્દ્રનગર, જૂનાગઢ અને વડોદરાની સીટ ઉપરથી ઉમેદવારોના નામની જાહેરાત કરી છે, તો કોંગ્રેસે 2022માં હારેલા 3 ઉમેદવારોને લોકસભામાં ઉતાર્યા છે। ગુજરાતના 3 ઉમેદવારોના નામ સામે આવી રહ્યા છે। સુરેન્દ્રનગરથી ઋત્વિજ મકવાણા, જૂનાગઢથી હીરાભાઈ જોટવા અને વડોદરાથી જસપાલસિંહ પઢિયારને ટિકિટ આપવામાં આવી છે। તો આગામી લોકસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસે આજે ઉમેદવારોની 12મી યાદી જાહેર કરી છે। હવે કોંગ્રેસના 4 ઉમેદવારો જાહેર થવાના બાકી છે। આ યાદીમાં ગુજરાતના 3 ઉમેદવારોના નામ સામે આવી રહ્યા છે। વડોદરા, જૂનાગઢ અને સુરેન્દ્રનગરથી કોંગ્રેસે લોકસભામાં જે ઉમેદવારોને ઉતાર્યા છે તેમની વાત કરીએ તો સુરેન્દ્રનગરથી ઋત્વિજ મકવાણા, વડોદરાથી જસપાલસિંહ પઢિયાર અને જૂનાગઢથી હીરાભાઈ જોટવાને ટિકિટ આપવામાં આવી છે। તો સમાચાર સામે આવી રહ્યા છે। લોકસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસે 12મી યાદી જાહેર કરી છે, જેમાં ગુજરાતના 3 ઉમેદવારોના નામનો સમાવેશ થાય છે। સુરેન્દ્રનગરની સીટ પરથી ઋત્વિજ મકવાણા, જૂનાગઢથી હીરાભાઈ જોટવા, જ્યારે વડોદરાથી જસપાલસિંહ પઢિયારને મેદાનમાં ઉતાર્યા છે। તો આજ મુદ્દે અમારી સાથે સંવાદદાતા મેહુલ દુધરેજિયા ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી મેહુલ, કોંગ્રેસની 12મી યાદી સામે આવી રહી છે, જેમાં ગુજરાતના 3 ઉમેદવારોના નામ સામે આવ્યા છે, શું કહેશો? ગુજરાત કોંગ્રેસે પોતાની જે યાદી છે જાહેર કરી છે, અંદર જે 3 નામો જે છે તે જાહેર કર્યા છે। 3 નામો પૈકી સુરેન્દ્રનગર, વડોદરા અને જૂનાગઢ, આ 3 જે ઉમેદવારો છે તેના નામ જાહેર કર્યા છે। તેની અંદર સુરેન્દ્રનગરથી જે ઋત્વિજ મકવાણા જે છે, જે પૂર્વ ધારાસભ્ય ચૂંટણીના હતા, તેઓને લોકસભા ઉમેદવાર માટે પસંદ કરવામાં આવે છે। જૂનાગઢ હીરાભાઈ જોટવાને પસંદ કરવામાં આવે છે અને સાથે જ વડોદરાની અંદર પઢિયારને જે ચાન્સ આપવામાં આવે છે, એટલે કે જે પ્રમાણે એક પૂર્વ ધારાસભ્યને ચાન્સ આપવામાં આવ્યો છે અને સાથે જ જે ઓબીસી સમાજને પણ સાચવવાનો પ્રયાસ જૂનાગઢની અંદર કરવામાં આવ્યો છે, ક્ષત્રિય સમાજને સાચવવાનો પ્રયાસ વડોદરાની અંદર કરવામાં આવ્યો છે। 3 નામો જે છે જાહેર થઈ ચૂક્યા છે। હજુ આગામી 4 નામો જે છે તે ટૂંક જ થોડા દિવસની અંદર જાહેર થશે। ફક્ત 4 નામ જાહેર થવાની સાથે જ કોંગ્રેસ પોતાની જે યાદી છે 24 ઉમેદવારોની તે પૂરી થઈ જશે। જી મેહુલ, આજે 3 નામો સામે આવી રહ્યા છે, તેમાં માહિતી છે કે કોંગ્રેસે 2022માં હારેલા આ 3 ઉમેદવારોને હવે લોકસભામાં ઉતાર્યા છે, તો આગામી ચૂંટણીમાં કેવો જંગ જોવા મળશે? જે પ્રમાણે 3 દાવેદારો છે તે ભૂતકાળમાં ચૂંટણીની હારનો સામનો કરી ચૂક્યા છે અને સાથે સાથે અત્યારે કોંગ્રેસ પાસે કોઈ લોકપ્રિય નેતા નથી અથવા તો કોઈ એવા સારા નેતા નથી કે જેના લીધે કોંગ્રેસ જીતી શકે, પરંતુ આજે તમામ જે અનુભવી જે વ્યક્તિઓ જે છે તેને ફરી મેદાનમાં ઉતારવામાં આવે છે। આ એક પ્રકારનો જે ચાન્સ છે તે કોંગ્રેસ લઈ રહી છે કે જેની અંદર જો જીતે તો પણ ફાયદો થાય, પરંતુ જો હાર થાય તેમાં પણ એક શક્યતા છે તે ક્યાંક ને જોવા મળે છે, કારણ કે જો 3 પૈકી જે લોકો જે છે તે જે ભૂતકાળમાં પણ કોંગ્રેસનું સારું નેતૃત્વ કરી રહી ચૂક્યા છે અને જે ઋત્વિજ મકવાણા છે જે કાર્યકારી પ્રમુખ જે છે કોંગ્રેસના, તેઓ પણ જે સુરેન્દ્રનગરથી લડવાના છે, કોળી સમાજના મતો છે તેનો પણ ફાયદો તેને થાય તેવી શક્યતા છે। વડોદરાની અંદર પણ ક્ષત્રિય સમાજને સાચવવા માટે પઢિયારનો જે સહારો છે તે લેવામાં આવ્યો છે। જી મેહુલ, સમગ્ર માહિતી બદલ આભાર। તો સમાચાર સામે આવી રહ્યા છે। આગામી લોકસભા 2024ની ચૂંટણીને લઈને કોંગ્રેસે ઉમેદવારોની યાદીની જાહેરાત કરી છે, જેમાં ગુજરાતના 3 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે।
તો આજ હું તમારી સાથે જુનાગઢથી અમર બખાઈ લાઈવ જોડાઈ ગયા છે। તો જી અમર, જેવી રીતે સમાચાર સામે આવ્યા છે, હાલ અત્યારે કોંગ્રેસની 12મી યાદી સામે આવી છે, જેમાં જુનાગઢના ઉમેદવારનું પણ નામ સામે આવ્યું છે। આપ શું કહેશો? જી ચોક્કસ કે જે રીતે આજે 12મી યાદી સામે આવી છે ને જેની અંદર કોંગ્રેસ દ્વારા જે જુનાગઢ બેઠક ઉપર અટકળો જે તેજ થઈ રહી હતી ને જેને જે રીતે જાહેર કરવામાં આવે છે, હીરાભાઈ જોટવા જે આહિર સમાજમાંથી આવે છે ને મૂળ ગીર સોમનાથનું જે સુપાસી ગામના છે ને ત્યાંના છે ને હાલ કેશોદમાં તે રહે છે। ખાસ કરીને હીરાભાઈ જોટવાની વાત કરવામાં આવે તો હીરાભાઈ જોટવા પહેલેથી જ કોંગ્રેસી છે અને કોંગ્રેસના નેતા રહી ચુક્યા છે। હાલમાં તે કોંગ્રેસની અંદર પ્રદેશના ઉપપ્રમુખ છે। આ હાલ તેમને ટિકિટ મળી છે, જેને લઈને કોંગ્રેસી કાર્યકરોમાં પણ ખુશીનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે। જે રીતે કોંગ્રેસની અંદર 2-3 નામ છે તે સામે આવી રહ્યા હતા, જેમાં જે વિમલ ચુડાસમા છે જે ચોરવાડના અને જે ધારાસભ્ય છે ગીર સોમનાથ જિલ્લાની અંદર જે સોમનાથ બેઠક છે ત્યાંના, અને તેના પત્નીનું નામ છે તે ઉમેદવાર તરીકે જાહેર થાય તેવી પણ એક ચર્ચાએ જોર પકડી હતી કોંગ્રેસમાંથી, પરંતુ અંતે કોંગ્રેસ દ્વારા હીરા જોટવાની પસંદગી કરવામાં આવી છે અને હીરાભાઈ જોટવાને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે। હીરાભાઈ જોટવાની રાજકીય કારકિર્દીની વાત કરવામાં આવે તો તે 2010 થી 2015 સુધી જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના છે તે જિલ્લા પંચાયતના જે વિરોધ પક્ષના નેતા રહી ચુક્યા છે। તો બીજી તરફ જિલ્લા સહકારી બેંકના 2003 થી 2006 સુધી ડિરેક્ટર રહી ચુક્યા છે। 2002 થી 2005 સુધી જે કોંગ્રેસ જુનાગઢ જિલ્લા સમિતિના ઉપપ્રમુખ રહી ચુક્યા છે અને હાલ તે જે રીતે પ્રદેશ ઉપપ્રમુખ છે કોંગ્રેસના, અને જે રીતે હીરાભાઈ જોટવાની પસંદગી થઈને જેને લઈને કોંગ્રેસના કાર્યકરોમાં ખુશીનો માહોલ છે। ભાજપમાં રાજેશ ચુડાસમા છે તો કોંગ્રેસમાં હીરા જોટવા હવે કાંટે કે ટક્કર જેવો જે માહોલ છે તે જોવા મળશે ચૂંટણીને લઈને। અને હાલ કોંગ્રેસની જે યાદીની રાહ લોકો જોઈ રહ્યા હતા કે કોંગ્રેસમાંથી કોનું નામ સામે આવે છે ને જેને લઈને હાલ હીરા જોટવાનું નામ છે તે કોંગ્રેસ દ્વારા જાહેર કરાયું છે। ટૂંક જ સમયની અંદર જુનાગઢ કોંગ્રેસ કાર્યાલય ખાતે એક દિવાળી જેવો માહોલ પણ થવા જઈ રહ્યો છે। મોટી સંખ્યામાં કાર્યકરો છે તે હાલ કોંગ્રેસ કાર્યાલય ખાતે આવી રહ્યા છે અને અહીં ફટાકડા ફોડી અને આ જે હીરાભાઈ જોટવાનું નામ જાહેર થયું છે તેને બિરદાવવામાં આવશે ને તેમને જે રીતે અભિનંદન છે તે પાઠવવામાં આવી રહ્યા છે। ખાસ કરીને જે રીતે જુનાગઢ લોકસભા બેઠકની વાત કરવામાં આવે તો જુનાગઢ લોકસભા બેઠક પર જે રીતે સૌથી વધુ છે તે કોળી સમાજના મતદારો છે, તો બીજી તરફ જે રીતે મુસ્લિમ સમાજ છે, રાજપૂત સમાજ છે અને આહિર સમાજના પણ વધુ મતદારો છે તે સામે આવી રહ્યું છે જે આંકડાઓ છે તે, અને જેની અંદર હાલ તો કોંગ્રેસ દ્વારા આહિર સમાજને જે ટિકિટ આપવામાં આવી છે ને હવે આવતીકાલથી જ જે રીતે કોંગ્રેસ દ્વારા પોતાનો પ્રચાર છે તે શરૂ થઈ શકે તેવી પણ એક શક્યતા છે ને પહેલેથી જ તૈયારીઓ છે તે કોંગ્રેસ દ્વારા કરવામાં આવી હતી ને હીરા જોટવાએ તો 5 દિવસ પહેલા જ કહ્યું હતું કે તેને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે, જ્યારે આજે વિધિવત જાહેર થતા હાલ જશ્નનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે। જી અમર, સમગ્ર માહિતી બદલ આભાર। તો વડોદરાથી જસપાલસિંહને ટિકિટ મળી છે, જુનાગઢથી હીરાભાઈ જોટવાનું નામ સામે આવી રહ્યું છે।